નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય ભેડુ ચેનલની અંદર. સૌને ખ્યાલ છે કે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર જે મિત્રો ટાટ એક્ઝામ છે એને આપવાના છે, એના માટે આ ચેનલ છે ખૂબ જ લાભદાયી છે. એની સાથે સાથે એસએટી સ્પોર્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે એક્ઝામની તૈયારી કરે છે એના માટે પણ આ વિડીયો સિરીઝ છે એ ખૂબ જ લાભદાયી છે. આ ચેનલ જે છે એ શારીરિક શિક્ષણની તમામ એક્ઝામ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. શારીરિક શિક્ષણના કેન્ડિડેટ હોય તો આ ચેનલ સાથે અચૂક જોડાઈ જજો. તો સૌને ખ્યાલ છે એમ કે અત્યારે ટાટ હાયર સેકન્ડરીની વિડીયો સિરીઝ ચાલે છે. ટાટ સેકન્ડરીની વિડીયો સિરીઝ છે એ 29 વિડીયો સુધી આપણે એના પણ 29 જેટલા વિડીયો અપલોડ કરેલા છે અને ત્યાર પછીના વિડીયો છે એ આપણે આ ટાટ હાયર સેકન્ડરી પ્રિલિમ્સ છે એ પૂર્ણ થશે ત્યાર પછી એને પણ આપણે આગળ વધારીશું. કારણ કે પહેલા આપણી ટાટ હાયર સેકન્ડરીની પ્રિલિમ્સ છે અને ત્યારબાદ ટાટ સેકન્ડરીની પ્રિલિમ્સ છે. તો આવી રીતે બંને છે અને આપણે કવર કરવાના છીએ. તો જોડાઈ જજો. જે પણ મિત્રો આ એક્ઝામ આપવાના હોય એના સુધી છે આ વિડીયો છે એને પહોંચાડી દેજો. આ ચેનલ છે એને પહોંચાડી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરી વિડીયો જેવો અપલોડ થાય એટલે તમારી નોટિફિકેશનની અંદર આવી જાય. ત્યારબાદ ડિસ્ક્રિપ્શન, દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને બે લિંક જોવા મળશે, ટેલિગ્રામ અને વોટ્સએપ. તો એ ગ્રુપના માધ્યમથી તમે એની અંદર તમે જોડાઈ શકો છો એ લિંકના માધ્યમથી. તો સૌને ખ્યાલ છે એમ કે ધોરણ 11 ની વાત આપણે કરી રહ્યા છીએ યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયની. તો એની અંદર ચેપ્ટર 6 છે એને છેલ્લા વિડીયોની અંદર આપણે પૂર્ણ કરેલું છે અને ચેપ્ટર 7 છે. હવેના જે ચેપ્ટર છે આપણે થોડા ઝડપી ચાલશે. એનું કારણ એ છે કે હવે આપણા શારીરિક શિક્ષણને વિષયને લગતા ચેપ્ટર છે એ શરૂ થવાના છે. દોડ છે, કૂદ છે અને કેટલીક રમતો છે, ગેમ્સ છે, એને આપણે જોવાના છીએ. તો એ થોડું ઝડપી ચાલશે. જ્યાં જરૂર પડશે એટલી બધી ઉતાવળ પણ નહીં કરીએ કારણ કે હજી આપણી પાસે સમય છે. બંને જે પાઠ્યપુસ્તક છે એને આપણે કરી લેવાના છીએ પૂરેપૂરા, એની ખાતરી હું આપું છું. તો ચાલુ કરીએ આજનો વિડીયો. ચેપ્ટર ધોરણ 11 નું ચેપ્ટર 7 છે એને આપણે શરૂ કરવાના છીએ. પ્રકરણ 7 છે દોડનું પ્રકરણ છે. જો દોડનો ઇતિહાસ. તો માનવીની કુદરતી પ્રવૃત્તિ શું હતી? જ્યારે જો અહીંયા પણ આ ચિત્ર પણ તમે જુઓ છો અને આ ચિત્ર પણ તમે જુઓ છો, બંને સેમ જેવું ચિત્ર લાગે છે ને? તો આ ચિત્ર છે એ પ્રાચીન સમયથી આપણી જીવનશૈલી, માનવીની જીવનશૈલી જ રહેલી છે કે દોડવું, કૂદવું અને ફેંકવું. ખ્યાલ આવે છે? આ ત્રણ જે માનવીની મૂળભૂત જરૂરિયાત છે એમ પણ કહી શકાય. કારણ કે જ્યારે આદિમાનવ એટલે કે આદિવાસી જીવન જીવતો હતો, આદિમાનવ જેને કહેવાય છે, શિકાર કરતો માનવ છે, તો શિકાર કરવા માટે એને દોડવું પડતું હતું, કૂદવું પડતું હતું અને આવા હથિયારો છે એને ફેંકીને શિકાર કરવો પડતો. ત્યારે જ છે એનું પેટ ભરાતું હતું. તો આ એક પ્રાથમિક જરૂરિયાત પણ બની રહેતી હતી અને એનું આધુનિક સ્વરૂપ છે એ અહીંયા અત્યારે આપણે દોડીએ છીએ, કૂદીએ છીએ, જે સ્પર્ધા કરીએ છીએ કે કોણ વધારે કૂદે છે, કોણ વધારે દોડે છે, કોણ ફાસ્ટ દોડે છે. ખ્યાલ આવે છે? તો આવી રીતે અત્યારે સ્પર્ધાત્મક યુગની અંદર આ બધી રમતો, ખરેખર એ રમત છે એ માનવીના શરૂઆતથી જ જોડાયેલી છે એવું પણ કહી શકાય. તો ચાલવું, કૂદવું, દોડવું એ માનવીની શારીરિક પ્રકૃતિ છે. પ્રાચીન સમયની અંદર જીવન ટકાવી રાખવા માટે આ ક્રિયાઓ કરવી પડતી હતી. જીવન ટકાવી રાખવા માટે આ ક્રિયાઓ કરવી પડતી હતી. આધુનિક સમયમાં રમતગમત કરી અને આપણે આ ક્રિયાઓ કરીએ છીએ. સર્વાંગી વિકાસ માટેની પાયાની જરૂરિયાત દોડ, કૂદ અને ફેંક એટલે કે કસરત કરવી, શારીરિક શિક્ષણ છે એ વિષય એનો ઉદ્દેશ્ય એ છે કે વ્યક્તિનું સર્વાંગીણ વિકાસ થાય. સર્વાંગી વિકાસની અંદર દરેક પાસાનો સમાવેશ થાય છે. તેનું શારીરિક પાસું છે, માનસિક પાસું છે, સામાજિક પાસું છે, બૌદ્ધાત્મક પાસું છે. આવા ઘણા બધા પાસાઓ છે જે મળી અને વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરે છે. કોણ? શારીરિક શિક્ષણ. એટલા માટે શારીરિક શિક્ષણ વિષય છે એ ખૂબ જ જરૂરી છે શાળાઓની અંદર. પણ અત્યારના સમયની અંદર તમને સૌને ખ્યાલ જ છે કે આપણા ગુજરાતની અંદર શું પોઝિશન છે. ચાલો હવે આપણા પ્રકરણ 7 ની અંદર સૌથી પહેલી જ ઇવેન્ટ આપણને આપેલી છે 3000 મીટર દોડ. શું આપેલું છે? 3000 મીટર દોડ. 3000 મીટર એટલે જેને 3 કેજી દોડ પણ કહી શકાય. 3 કિલોમીટર દોડ પણ કહી શકાય ને? ચાલો લાંબા અંતરની દોડ આપેલી છે અને એની અંદર લાંબા અંતરની દોડની અંદર આપણા પાઠ્યપુસ્તકની અંદર 3000 મીટર દોડની ઉલ્લેખ છે એટલે આપણે એને પાકું કરવાનું છે. લોંગ ડિસ્ટન્સ રનિંગ જેને કહેવાય છે. તો એની અંદર આ જે 3000 મીટર છે એ દોડવાનું છે આ ટ્રેક ઉપર. તો એની અંદર છે તમારે ધીરજ જરૂરી છે.
સાથે સાથે શક્તિ પણ જરૂરી છે અને સહન શક્તિ પણ જરૂરી છે. આ ત્રણેય પરિબળો છે એ ખૂબ જ ઉપયોગી થાય છે આની અંદર, અને આ ત્રણેય પાસાઓ છે એ તમારી અંદર હોવા જોઈએ, ત્યારે તમે આની અંદર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકો છો. આશ્ચર્યની દોડ છે 5000 મીટર અને 10000 મીટર આ પણ આવે છે, પણ આપણા પાઠ્યપુસ્તકની 3000 મીટર છે એ આપેલી છે. 3000 મીટર છે, 5000 મીટર છે, 10000 મીટર છે, આ બધી લોંગ રનિંગ ની અંદર આવે. રનિંગના કેટલા પ્રકાર હોય? 3 પ્રકાર હોય છે. કેટલા પ્રકાર હોય છે એને પણ સાથે સાથે જોઈ લઈએ કે રનિંગના કેટલા પ્રકાર હોય છે. 3 પ્રકાર હોય છે. કયા કયા અહીંયા લખીએ છીએ. તો એક શોર્ટ રનિંગ, શોર્ટ ખાલી શોર્ટ જ લખું છું, શોર્ટ, મીડિયમ અને લોંગ. 3 પ્રકારની દોડ આવે છે. શોર્ટ એટલે ટૂંકી દોડ, મીડિયમ એટલે મધ્યમ દોડ, લોંગ એટલે લાંબી દોડ. આ 3 પ્રકારની દોડ આવે છે, અને આપણા આ પાઠ્યપુસ્તકની અંદર લાંબી દોડની ચર્ચા કરવામાં આવેલી છે 3000 મીટર. એમાં પણ કઈ છે 3000 મીટર. લાંબી દોડ કઈ કઈ છે? તો 3000 મીટર, 5000 અને 10000. હવે શોર્ટ રનિંગ ની અંદર શું આવશે? 100, 200, 400, 800 સુધી આવી શકે. ખ્યાલ આવે છે? આ શોર્ટ રનિંગ ની અંદર આવશે. 800 નહીં પણ 400 સુધી ની આવશે. અને 800 અને 1500 જે છે એ બે દોડ છે એ મધ્યમ રનિંગ ની અંદર આવશે. ખ્યાલ આવે છે? તો આ યાદ રાખવાનું છે. સાથે સાથે તો 3000 મીટર આપણે દોડ કરીએ છીએ તો એની અંદર કેટલા તબક્કાઓ આવે છે? કેટલા? 3 તબક્કાઓ આવે છે. પ્રશ્ન પૂછાય કે લાંબી દોડની અંદર કેટલા તબક્કા છે? મુખ્ય તબક્કા કેટલા છે? તો 3 તબક્કા છે. પહેલા આપેલું છે પ્રસ્થાન, એટલે કે સ્ટાર્ટ લેવાનું છે. હવે સૌને ખ્યાલ હોય ટૂંકી દોડની અંદર ચોપગું પ્રસ્થાન લેવામાં આવે છે, અને જે લોંગ ડિસ્ટન્સ રન હોય છે એની અંદર ખડું પ્રસ્થાન લેવામાં આવે છે. કયું પ્રસ્થાન? ખડું પ્રસ્થાન. ખ્યાલ આવે છે? આ પણ યાદ રાખવાનું. આના ઉપરથી પણ પ્રશ્નો થતા હોય છે. બીજું સ્ટેપ શું છે? જો પહેલા પ્રસ્થાન લેવાનું છે, સેટ, અને સેટ નહીં પણ કોમ્પિટિટેડ ઓન યોર માર્ક્સ એન્ડ ક્લેપર અવાજ આવે અથવા ગન ફાયર આવે અથવા તો ગો કહેવામાં આવે, ત્યારે છે આની અંદર સેટ આવશે નહીં. સેટ છે એ ટૂંકી દોડની અંદર આવે છે. બીજું સ્ટેપ છે, એટલે કે બીજો તબક્કો છે કે દોડવાની પદ્ધતિ તમારી કેવી છે. દોડવાની પદ્ધતિ છે, આની અંદર દોડવાની પદ્ધતિ છે એ ખૂબ જ અગત્યની છે, કારણ કે શરૂઆતની અંદર તમે દોડો છો, પછી વચ્ચેનો જે પીરિયડ આવે છે નિરાયાસ દોડ જેને કહેવાય છે, એની અંદર શરીરની સ્પીડ એટલે કે એની ગતિ ઘટાડ્યા વગર શરીરને આરામ મળે એવી રીતે રનિંગ કરવાની હોય છે. તો એક પ્રકારની સ્કિલ છે. ત્યારબાદ વિજય રેખા ઓળંગવી. વિજય રેખા કેટલા પ્રકારે ઓળંગવામાં આવે છે આપણા પાઠ્યપુસ્તકની અંદર આવે છે. કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો કેટલા પ્રકારે વિજય રેખા ઓળંગવામાં આવે છે. ચાલો, ત્યારબાદ પ્રસ્થાન હવે આવે છે. તો પ્રસ્થાન છે ઓન યોર માર્ક, અને સીધું ગન ફાયર આવશે અથવા તો ગો કેશન કા ક્લેપર બગાડવામાં આવશે અને તરત તમારે દોડવાનું છે. શરીર આગળ નમેલું. જો આ ખડું પ્રસ્થાનની સ્થિતિ છે, આ પ્રકારની સ્થિતિ લેવાની છે. આગળ સહેજ નમેલું રહી અને બિલકુલ તૈયારી સાથે ઊભું રહેવાનું છે. એક પગ રેખાની પાછળ, એટલે આ છે રેખાની પાછળ, આ રેખાને ટચ નથી કરવાનું, એની પાછળ રહેવાનું છે. અને આવી રીતે આનો પણ ઉપયોગ કરી શકો છો. આમાં આની જરૂર હોતી નથી ખરેખર, પણ આ ચિત્રમાં આપણને બતાવેલું છે. સ્ટાર્ટ એટલે કે સ્ટાર્ટ છે એની અંદર આ બધું AI થી થતું હોય છે, એટલે આ કદાચ શોર્ટ રનિંગ આપી દીધું હોય, પરંતુ આ છે એ પ્રસ્થાન ટેકાનો ઉપયોગ થતો નથી. નિયમ શું છે? તો લાંબા અંતર માટે હંમેશા ખડા પ્રસ્થાન, સ્ટેન્ડિંગ સ્ટાર્ટ કહેવાય. જો અંગ્રેજી શબ્દ આપેલો તો પણ એને પણ યાદ રાખવાનો છે. સ્ટેન્ડિંગ સ્ટાર્ટ, ખડા પ્રસ્થાનનો ઉપયોગ થાય છે લાંબી દોડ માટે. હમણાં જ આપણે વાત કરી. ચલો, ત્યારબાદ હવે પ્રસ્થાન છે. હવે એક્શનની પોઝિશનની અંદર આવે છે. જો અહીંયા ગન ફાયર કરે છે, સરસ મજાનું ચિત્ર આપણે આપેલું છે. બેન્ડ. ચલો, સરસ મજાનું ચિત્ર આપેલું છે. જ્યારે ગન ફાયર થાય એટલે તરત તમારે દોડવાનું છે. બંદૂકનો અવાજ અથવા ગો અથવા ક્લેપર અવાજ થતાની સાથે દોડવાનું શરૂ કરી દેવાનું છે. એક્શનની સ્થિતિમાં ઊભા હતા, હવે તરત ગોનું કોઈ પણ સંકેત રાખેલો હોય એ સંકેત આપે છે એટલે તરત તમારે રનિંગ સ્ટાર્ટ કરી દેવાનું છે. તો આ એક સ્ટાર્ટ થઈ. ચલો, ત્યારબાદ દોડવાની પદ્ધતિ છે. હવે દોડવાની પદ્ધતિ વિશે આપણે જોવાનું છે, સમજવાનું છે. રનિંગ એક્શન, લોંગ રનિંગ હોય છે તો એની અંદર શું પદ્ધતિ હોય છે? તો શારીરિક સ્થિતિની કેવી હોય છે? તો શરીર સહેજ આગળની તરફ નમેલું રાખવાનું છે.
ટટ્ટાર સીધું રહેવાનું નથી, આગળની તરફ. જો આવો પ્રશ્ન પૂછાય કે દોડવાની સ્થિતિની અંદર શરીર છે એ કઈ બાજુ કઈ સ્થિતિમાં રાખવાનું છે, આગળની તરફ, પાછળની તરફ, સીધું ટટ્ટાર કે નીચેની તરફ, જમીનની તરફ, આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો શરીર સહેજ આગળ કીધું છે. આપણું શરીર દોડતા હોય તો સહેજ આગળ નમેલું રાખવાનું છે. હાથ પગની સ્થિતિ શું છે? તો તાલબદ્ધ સુમેળ હોવો જોઈએ. તાલબદ્ધ જેવી રીતે તાલબદ્ધ વ્યાયામ કરીએ છીએ ને એવી રીતે એક રિધમ, એક ધારી રિધમ છે આ લોંગ રનિંગ અંદર ખાસ જરૂરી છે, જેથી કરી તમે લોંગ રનિંગ છે એ સારી રીતે પૂરી કરી શકો છો. જો રિધમ તમારી ખોરવાય છે તો કહેતા હોય છે ને કે આંટી આવે છે, પેટમાં આંટી આવે છે, આવા પ્રશ્નો આવતા હોય છે. ખ્યાલ હોય તો પેટમાં દુખાવો ઉત્પન્ન થતો હોય છે, સ્પીડ વધઘટ કરતા હોઈએ છીએ તો આ તાલબદ્ધ આપણી જે હાથ અને પગની સ્થિતિ છે, શ્વાસ છે એ કુદરતી અને લયબદ્ધ, શ્વાસને પણ લયબદ્ધ રાખવાનો છે. એક ધારો શ્વાસ લેવાનો છે, લયબદ્ધ, એનો પણ એક રિધમ છે એ તમારી પકડાવી જોઈએ અને એ રિધમ સાથે જ તમારે રનિંગ કરવાની છે. ચલો આશરે 15 અંશ. જો આ કદાચ ખૂણો પણ પૂછાઈ શકે, એંગલ પણ પૂછાય. આશરે 15 અંશનો ખૂણો આગળ નમેલો હોવો જોઈએ. આપણું શરીર છે 15 અંશના ખૂણે હોવું જોઈએ નમેલું. ચલો ત્યારબાદ પગની ફૂટ લેન્ડિંગ કઈ રીતે છે, મહત્વના નિયમો કેટલાક આની અંદર પણ તમને જોવા મળશે. લાંબા અંતરની દોડની અંદર આખો પંજો, શું કીધું? આખો પંજો. તો જો પંજો આખો એટલે આવી રીતે, હાવ બિલકુલ આખો પંજો નહીં, આવી રીતે હોય છે. આ જે રનિંગ છે આ તમે જોવો છો ને ખીલાવાળા બૂટ ને, આ શોર્ટ રનિંગ માટે છે. શેના માટે છે? શોર્ટ રનિંગ માટે. જો એટલો જ પગ આવે છે, એનાથી જમ્પિંગ લેતા દોડતા હોય છે. અને અહીંયા છે આટલો પગ તમારો આ એંગલની અંદર રહેવો જોઈએ. પૂરો એટલે સાવ પૂરો આખો પગ મૂકવાનો નથી, પંજા ઉપર જ છે. ટૂંકા અંતરની દોડ માત્ર પંજા પર જ હોય છે ને. નિયમ શું છે? તો આખો પંજો જમીન પર, આખો પંજો જમીન પર કઈ રીતે હોય છે? તો આવી રીતે આ ટૂંકા દોડની અંદર અને આ રીતે છે લાંબી દોડની અંદર આવી રીતે તમે તમારો પંજો છે એ રાખવાનો છે, જેથી બેનિફિટ મળતું હોય છે. શું થાય છે? બેનિફિટ મળતું હોય છે. ત્યારબાદનો તબક્કો 3 છે વિજય રેખા ઓળંગવી. કઈ રીતે વિજય રેખા ફિનિશિંગ લાઈનને ટચ કરવાની છે? તો રેખા પસાર કરવા માટે મુખ્ય 3 રીત છે. અહીંયા આવ્યું છે, અહીંયા સુધી જો તમે વિડિયો જોયો હોય તો હવે તમે કોમેન્ટ કરી શકો છો. 3 રીત છે. કઈ કઈ છે એ હવે તમારે કોમેન્ટમાં કરવાનું છે. કદાચ અહીંયા છે, અહીંયા પણ આપી દીધેલી છે. ઝડપથી દોડીને જેને રન થ્રુ ફિનિશ કહેવાય છે, ધડને આગળ ઝુકાવીને જેને ટોર્સો અથવા તો લંજ ફિનિશ કહેવાય છે, ખભાને ત્રાસો કરીને તો શોલ્ડર ફિનિશ કહેવાય છે. શોલ્ડર ફિનિશ કહેવાય છે. ખ્યાલ આવે? શોલ્ડર, ખભાને તમે ક્રોસ કરો છો, બોડી ગમે બાજુ, બંને બાજુ ક્રોસ કરો છો તો શોલ્ડર ફિનિશ છે. ટોર્સો ફિનિશ છે, શરીરને આગળ ઝુકાવીને હાથ પાછળ કરીને ટોર્સો ફિનિશ છે. ઝડપી દોડીને સીધા દોડતા નીકળી જઈએ છીએ તો એ રન થ્રુ ફિનિશ છે. તો આવી રીતે 3 પ્રકારના ફિનિશ છે દરેક રમતની અંદર, દરેક દોડની અંદર હોય છે. સમજો અહીંયા થોડી વધારે ચિત્ર સાથે આપેલી છે. તો ઝડપથી દોડીને સામાન્ય ગતિથી વધુ ઝડપ કરવાની છે. જો અહીંયા છે આવી રીતે, અને રેખા નજીક ધડ એટલે તમારું આગળ ઝુકાવીને આ થોડી સ્થિતિ અલગ છે. ખરેખર આ સ્થિતિ આવે છે જેને ચેસ્ટ ફિનિશ પણ આપણા ભાષામાં કહેતા હોઈએ છીએ. ધડ આગળ ઝુકાવીને કરવાનું છે. ખભાને ત્રાંસા કરવાના છે. જો ઓલી બાજુનો ખભો છે નામ ત્રાંસો કર્યો છે તો ખભાનો એક ભાગ આગળ કરવાનો છે. તો આ શોલ્ડર ફિનિશ છે. ચાલો ત્યારબાદ હવે દોડના નિયમો શું છે? રૂલ્સ ઓફ રનિંગ. પોતાની નિયત ગલીમાં તમારે દોડવાનું છે. તમારી નિયત ગલી જે નક્કી કરવામાં આવેલી છે એની અંદર દોડવાનું છે. આ છે જે પણ નક્કી થયું હોય એ ગલીની અંદર તમારે દોડવાનું છે. ઊભું રહેવાનું છે તો સ્ટાર્ટ લેવાનું છે, અથવા કરવો સ્ટાર્ટ હોય તો એવી રીતે કે કીધેલું છે. અને જ્યારે બીજાને તમારે નડતરરૂપ થવાનું નહીં, ધક્કો મારવો નહીં, તમારે બીજા ખેલાડીને ઓવરટેક કરવો છે તો એની જમણી બાજુથી તમારે ઓવરટેક કરવાનું છે. આવા બધા સામાન્ય નિયમો હોય છે જે ફિઝિકલ એજ્યુકેશન સાથે જોડાયેલા મિત્રોને મોટા ભાગનાને ખ્યાલ જ હોય છે, તો એની અંદર વધારે આગળ પડવાનું નથી. આ ખાસ છે કે ગેરલાયક ઠરવું, જેને ડિસ્ક્વોલિફિકેશન કહેવાય છે. ડિસ્ક્વોલિફાય ખેલાડી થાય છે તો ક્યારે થાય છે? જો આ લાલ ઝંડી આપી છે તો લાલ ઝંડીની અંદર તો ફોલ્સ સ્ટાર્ટ એટલે ખોટું સ્ટાર્ટ લે છે, પ્રસ્થાન રેખા પર ભૂલ કરવી,
ગેરલાયક છે એટલે એ ખેલાડીને ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવે છે. જૂના નિયમોની અંદર એવું હતું કે એક વોર્નિંગ આપવામાં આવતી હતી પછી એને ડિસ્ક્વોલિફાય કરવામાં, પરંતુ હવે સીધો ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે. સત્તા કોને હોય છે તો અંતિમ નિર્ણય પંચ રેફરીઝનો માન્ય રહેશે, એટલે રેફરી જે નિર્ણય લેશે એ માન્ય ગણવામાં આવશે. દરેક સ્પર્ધાની અંદર રેફરીનો નિર્ણય છે એ માન્ય ગણવામાં આવશે. હવે શારીરિક ફાયદા શું છે? આ લાંબી રનિંગ કરવાનો ફાયદો શું થાય ભાઈ શરીરની અંદર? તો હૃદય અને ફેફસાની કાર્યક્ષમતા વધે છે, શરીરનું વજન નિયંત્રણમાં રહે છે, સ્નાયુઓ મજબૂત અને લવચિક. લવચિક એટલે ફ્લેક્સિબલ બને છે. શું બને છે? ફ્લેક્સિબલ. લવચિકનો અર્થ થાય ફ્લેક્સિબિલિટી તમારી વધે છે, નમનીયતા જેને કહેવાય છે તો એ પણ વધે છે. આ ફાયદાઓ થાય છે. આ સિવાયના ઘણા ફાયદાઓ થાય છે. હૃદય અને ફેફસા આપ્યા છે, સાથે સાથે પાચન શક્તિને પણ, દરેક તંત્રને ફાયદો થાય છે આ રનિંગ કરવાથી. સ્નાયુ તંત્ર છે, અસ્થિ તંત્ર છે, દરેક તંત્રને ફાયદો થાય ને થાય છે. હવે આ લોંગ રનિંગ ની અંદર સુધારો લાવવો છે તો કયા તંત્રની અંદર વધારે? જો અહીંયા આને ઉલટા કરો એટલે એ તંત્ર ઉપર થોડું વધારે ભાર આપવાનો. એ તંત્રને લગતી કસરતો છે ને વધારે, તો હૃદયની કસરતો, હૃદયના ધબકારાની, ફેફસાની, હૃદય અને ફેફસા સંબંધી જે કસરતો છે તો એનો ઉપયોગ કરવાનો છે. એની અંદર એક્સરસાઇઝ છે, શરીરનું વજન ઘટાડવા માટે, સ્નાયુઓને મજબૂત બનાવવા માટે. તો હવે દરેક રમતની અંદર અલગ અલગ સ્નાયુને મજબૂત કરવાનો હોય. આની અંદર શું છે તો પગ અને પેટ, એબ્ડોમિનલ સ્નાયુઓ છે જેને એબ્સ કહીએ છીએ, તો આ ઉપયોગી થતા હોય છે વધારે. ખ્યાલ આવે છે? તો એની કસરતો કરવાની હોય છે. દરેક ઇવેન્ટની અંદર, દરેક રમતની અંદર આવી રીતે જુદી જુદી રીતે આપણે એક્સરસાઇઝ કરી અને દરેક રમતને ઇમ્પ્રૂવ કરતા હોઈએ છીએ. મેન્ટલ બેનિફિટ શું છે આની અંદરથી? માનસિક ફાયદા શું થાય છે? ઓલા શારીરિક ફાયદા હતા, હવે માનસિક ફાયદા શું થાય છે? તો માનસિક એકાગ્રતા વધે છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આ બે ફાયદા માનસિકતાના થાય છે કે માનસિક એકાગ્રતા વધે છે અને આત્મવિશ્વાસમાંથી વધારો આવે છે, વધારો થાય છે. જો અહીંયા તમે જોઈ શકો છો. ચલો તો આજના આ વિડિયોની અંદર બસ આટલું જ. બને રહેજો આ ચેનલની અંદર. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો. વિડિયો છે એ પ્રોપર તરીકેથી તમને જેટલું બની શકે એટલું બધું તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છું. એટલે ઘણી બધી મહેનત લાગતી હોય છે અને સમય મળે ત્યારે જ હું વિડીયો બનાવી શકું છું, કારણ કે આ બધું છે એ આપણું ઘરનું છે નહીં. એટલા માટે જ તમારા મફતનું મળે છે એટલે તમારા સુધી મફતનું પહોંચાડું છું. ખ્યાલ આવે છે? તો વિડીયો છે આની અંદર ઘણી મહેનત લાગતી હોય છે તો વિડીયોને લાઈક પણ કરવાનું રાખજો. વિડીયો જોવે છે ઘણા બધા મિત્રો પણ વિડીયોને લાઈક પણ કરી દેજો. એની સાથે સાથે કોઈ પણ મિત્રો તૈયારી કરતા હોય ટાટની ખાસ તો ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, એના સુધી આ વિડીયો છે પહોંચાડી દો. સ્પોટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે એની પણ તૈયારી કરતા હોય એના સુધી પણ વિડીયો છે એ પહોંચાડી દો. આજના આ વિડીયોની અંદર બસ આટલું જ. 7મા ચેપ્ટરનું છે હજી આગળ એક વિડીયો છે એને આપણે અપલોડ કરવાના છીએ જેથી કરી 7મું ચેપ્ટર છે એ પૂર્ણ થઈ જશે. તો બને રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત.